चलो खरा खोटा में जुओ। पहलू छे कोई समांतर श्रेणी माटे एवं लखेलू छे Sn बराबर 3n નો વર્ગ વત્તા 2n હોય તો an બરાબર 6n માઇનસ 1 થાય। આપણે ખરું છે કે ખોટું એ ચેક કરવાનું છે। એનો મતલબ આખો દાખલો જ છે। અહીંયા એને ખરા ખોટામાં પૂછ્યું છે। આપણે Sn ઉપરથી an શોધવાનું છે તો પહેલાં એનની જગ્યાએ 1 લઈએ એટલે એક પદનો સરવાળો થયો। અહીંયા મગજમાં રાખજો, આ એક પદનો સરવાળો એટલે પહેલું પદ એટલે અહીંયા 1 નો વર્ગ 1, 3 એકા 3, 2 એકા 2 એટલે 5 થયું અને પહેલું પદ એટલે એને a કહેવાય એટલે આપણે a બરાબર 5 થયું। હવે 2 લઈએ, S2 લઈએ તો 3 અહીંયા 2 નો વર્ગ 2 કૌંસમાં 2 એટલે 2 નો વર્ગ 4, 4 તરી 12 અને 2 દુ 4 અને S2 એટલે 2 પદોનો સરવાળો। 2 પદોનો સરવાળો એટલે પહેલું પદ a અને બીજું પદ a વત્તા d। એમાં એની જગ્યાએ 5 લખવાનું। અહીંયા 12 ને 4 16, અહીંયા 5 વત્તા 5 વત્તા d એટલે 10 સામે ગયા એટલે 16 માઇનસ 10 એટલે d બરાબર 6 આવ્યું। હવે આપણે an માં કિંમત મૂકવાની તો an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। તો આમાં a ની જગ્યાએ 5, n માઇનસ 1, d ની જગ્યાએ 6 એટલે અહીં આગળ 5, 6 નો n હાથે ગુણાકાર 6n, 6 એકા 6 એટલે 6n, 6 ઓછા 5 વત્તા 6 માંથી 5 જાય એટલે 1 એટલે an બરાબર 6n માઇનસ 1 આવ્યું। અહીંયા 6n માઇનસ 1 છે માટે આ વિધાન ખરું એમ। આવી રીતના સેમ ટુ સેમ આવું એનો ચોથો સેમ ટુ સેમ આ રીતના જ છે। Sn કરીને આપેલું છે બરાબર। તો આ રીતના a અને d શોધવાનું અને માં પછી કિંમત મૂકવાની ચોથામાં। આ ખરા ખોટા હતા। હવે આપણે ખાલી જ વિકલ્પોમાં સમજો, એમાં બધી રીતો આવી જાય છે। એમાં પહેલો છે અહીંયા જો k પ્લસ 1, 2k માઇનસ 1 અને આ મોસ્ટ IMP આવો દાખલો ખરા ખોટા ખાલી જગ્યા MCQ એક વાક્યમાં જવાબ આપો ગમે તેમાં આવો પૂછાય। એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k બરાબર ખાલી જગ્યા। તો એક મગજમાં બેસાડી દેજો, જ્યારે ક્રમિક પદો આવે ત્યારે આને પહેલું પદ કહેવાય, આને બીજું પદ કહેવાનું, આને ત્રીજું પદ કહેવાનું અને પાછળનામાંથી આગળનું બાદ કરવાનું એટલે એને ડિફરન્સ મળે। એટલે અહીંયા આ યાદ જ રાખવાનું, a3 માઇનસ a2 બરાબર a2 માંથી આ બાદ કરવાનું એટલે a2 માઇનસ a1। તો a3 ની જગ્યાએ 2k પ્લસ 3 માઇનસ a2 ની જગ્યાએ અહીં આગળ 2k માઇનસ 1, અહીંયા 2k માઇનસ 1 માઇનસ a1 ની જગ્યાએ k પ્લસ 1। એટલે આપણે કોઈ પણ દાખલો આવો પૂછ્યો હોય આ મગજમાં રાખી દેવાનું। એટલે અહીંયા આ 2k પ્લસ 3 માઇનસ 2k ઓછે વત્તા 1 અહીંયા 2k માઇનસ 1
-k -1 એટલે આ 2k વત્તા ઓછા ઉડી ગયા, 3 અને 1 4 થયું. અહીંયા 2k માંથી 1k જાય એટલે k વધ્યું. -1 ને -1 એટલે -2. -2 આ બાજુ આવે એટલે +2 બરાબર k, એટલે k બરાબર 6. યાદ રાખજો. એટલે આ 6 જવાબ આવ્યો. બરાબર. આવા તમે એમ એક વાક્યમાં જવાબ આપો, એમાં પણ આવા તમને મળે. જુઓ, એમાં આવો દાખલો છે બીજા નંબરમાં. જો 2k + 1 3k અને 5k -4 એ ક્રમિક પદો હોય તો k ની કિંમત શોધો. એટલે k બરાબર ખાલી જગ્યા, સેમ આ ઉપરની જેમ જ. એટલે આપણે આમાંથી આ બાદ કરવાનું. એટલે 5k -4 -3k, અને આમાંથી આ બાદ કરવાનું. ત્રીજામાંથી બીજું બાદ કરવાનું, બીજામાંથી પહેલું બાદ કરવાનું. એટલે 3k માઇનસ હું ડાયરેક્ટ લખું છું, કૌંસ નથી કરતો તો આ નિશાન બદલાય. એટલે 5k માંથી 3k જાય એટલે 2k -4, અને 3k માંથી 2k જાય એટલે k -1. હવે આ k આ બાજુ આવે એટલે 2k - k. અહીંયા -1 હતું, આ -4 સામે ગયા એટલે +4. એટલે 2k માંથી 1k જાય, 4 માંથી 1 જાય એટલે 3, k બરાબર 3. ઓકે. આ ખાસ અગત્યની રીત છે. ક્રમિક પદો આપેલા હોય એના ઉપરથી આપણે શોધવાનું આવે. હવે એની 5મી ખાલી જગ્યા છે. એમાં સમાંતર શ્રેણી k 3k 5k ડેશ 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 ના મેસેજ આવ્યો ભાઈ. પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થાય. હવે આપણે n પદોનો સરવાળો કરવાનો છે, તો આપણે અહીં આગળ આપણે આ k લખ્યું, બીજું પદ 3k લખ્યું, 5k લખ્યું, ડેશ ડેશ ડેશ. હવે આવા n પદોનો સરવાળો કરવાનો છે, તો આમાંથી k કોમન નીકળે. એટલે અહીંયા કાંઈ નથી, એટલે 1 + 3 + 5 + ડેશ ડેશ ડેશ. હવે આ સંખ્યાઓ છે ને એ એકી સંખ્યાઓ આવે. એટલે એકી સંખ્યાઓના સરવાળાનું સૂત્ર આપણને ખબર છે, n². એટલે જવાબ આવ્યો kn². અહીંયા અથવા n² k, તમે જેમ લખો એમ, kn² અથવા n² k. એટલે અહીંયા n² k. હવે આના ઉપરથી આપણને આવો દાખલો આપેલો છે. એક આવો દાખલો છે, S1 બરાબર 2 + 4 + 6 + ડેશ 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 + 2n, અને S2 બરાબર આપણને આપેલું છે 1 + 3 + ડેશ 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 અહીંયા 2n - 1. તો આપણે S1 જેમ S2 બરાબર ખાલી જગ્યા. તો હવે આપણને ખબર પડવી જોઈએ કે આ 2 4 6 8 10 છે એટલે બેકી સંખ્યાઓ. એટલે આના સરવાળાનું સૂત્ર થાય n × n + 1. આ આપણે લખાવ્યું છે તમને, બેકી સંખ્યાના સરવાળાનું સૂત્ર. અને આ એકી સંખ્યાઓ એટલે એના સરવાળાનું સૂત્ર થાય n².
અને હવે આપણે જે શોધવાનું છે S1 જેમ S2 એટલે S1 ભાગ્યા S2, તો જ્યાં S1 દેખાય ત્યાં n ઇન્ટુ n પ્લસ 1, S2 દેખાય ત્યાં n વર્ગ, એટલે એક n ઉડી ગયો, એટલે n પ્લસ 1 છેદમાં n આ જવાબ. હવે એનો 8મી ખાલી જગ્યા જુઓ, એ સમજવાની છે, એ પણ અગત્યની છે. એના જેવી ખાલી જગ્યાઓ પણ પૂછાય અલગ અલગ રીતે, જોજો. આઠમી ખાલી જગ્યા, એમાં જો 5 વત્તા 7 વત્તા 9 વત્તા ડેશ 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 n પદ સુધી, અને એનો સરવાળો કરીને આપણે આપી દીધું છે 437, તો n બરાબર ખાલી જગ્યા. હવે આ ખાસ સમજો, અહીંયા આ એકી સંખ્યા છે, બધી એકી સંખ્યાના સરવાળાનું સૂત્ર આપણને ખબર છે. તો અહીં આગળ 5થી શરૂ થાય છે, તો આગળની એકી સંખ્યા 1 વત્તા 3 આવડી રહેજો, 1 વત્તા 3, અને પછી 5 વત્તા 7 વત્તા 9 ડેશ 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 અહીંયા n પદ સુધી. જો આવું આપ્યું હોય તો અહીંયા આગળ આપણે જે 437 હતા એમાં આપણે આ ઉમેર્યા કયા, તો આ 3 અને 1, એટલે વત્તા 3 અને વત્તા 1, આ બંને બે બાજુ ઉમેર્યા, એટલે હવે આના સરવાળાનું સૂત્ર થાય n વર્ગ. આ n ક્રમિક પદોનો સરવાળો છે, એનું સૂત્ર થાય n વર્ગ. તો અહીં આગળ થયું 441. હવે 441 કોનો વર્ગ, તો કે 21નો. તો અહીંયા n બરાબર 21 ક્યારે આવ્યા, અંદર 1 અને 3 ઉમેર્યું ત્યારે. એટલે હવે આપણે અહીંયા n બરાબર શું થાય, તો અહીંયા વાસ્તવમાં n બરાબર 21 માઇનસ 2 એટલે 19. એટલે આપણો જવાબ આવ્યો અહીંયા 19 એમ. આ બે આપણે ખિસ્સાનું ઉમેર્યું, માટે અહીંયા n બરાબર 21 થયું. જોજો એના જેવો હજુ પાછળ દાખલો છે, આપણે એના ખાલી જગ્યામાં હજુ એક આવો દાખલો છે, સેમ અહીંયા 10મો છે. જો 5 વત્તા 7 વત્તા 9 વત્તા ડેશ 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 n પદ સુધી અને બરાબર 165, તો n બરાબર ખાલી જગ્યા. આમાં પણ જો આ 5થી શરૂ કર્યું છે, તો આપણે 1 વત્તા 3 મૂક્યું ખિસ્સાનું. હવે 5 વત્તા 7 વત્તા 9 વત્તા ડેશ 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 n પદ સુધી, અને બરાબર 165 હતા. આ બે આપણે ખિસ્સાના મૂક્યા, એટલે 1 પ્લસ 3, એટલે આમાં બે પદો વધારે થયા એમ. એટલે અહીં આગળ થયું n વર્ગ બરાબર 169, અને 169 કોનો વર્ગ, તો 13નો વર્ગ. એટલે અહીંયા n બરાબર 13 થયું. હવે વાસ્તવમાં n બરાબર કેટલું, તો વાસ્તવમાં n બરાબર 13, આપણા બે વધારાના મૂક્યા હતા, -2 એટલે 11. એટલે અહીંયા જવાબ આવ્યો 11 એમ. એટલે આવું પણ આ ખાસ પૂછાય. હવે એમાં જ આપણે એટલે આ રીતના આગળ ગમે તેમ પદ આપેલા હોય તો ધ્યાન રાખજો. હવે અહીંયા એક હજુ દાખલો છે ખાલી જગ્યામાં 3જા નંબરનો. અહીંયા 3 વત્તા 5 વત્તા
7 જોજો વત્તા ડેશ 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 n પદ સુધી બરાબર 224 હોય તો n બરાબર ખાલી જગ્યા. આમાં 3 છે તો આપણે વધારાનું 1 મૂકીએ છીએ. 1 વત્તા 3 વત્તા 5 વત્તા 7 અહીંયા n પદ સુધી. તો આમાં 1 વધારાનું મૂક્યું તો અહીંયા 224 વત્તા 1 એટલે હવે આનું સૂત્ર n વર્ગ એટલે 1 વધારાનું મૂક્યું અહીંયા 225 અને 225 કોનો વર્ગ તો કે 15નો વર્ગ એટલે n બરાબર 15 પણ અહીંયા વાસ્તવમાં n બરાબર 15 એક પદ વધારાનું મૂક્યું એટલે -1 એટલે 14 એટલે અહીંયા 14 એમ એટલે આ યાદ રાખજો. હવે એક હજુ SN વાળો દાખલો એટલે આમાં આવું એક ખાલી જગ્યા ખાસ પૂછાય આમાંથી. SN વાળું પણ આપણે ગણાવ્યું હજુ એક ગણાવું છું. SN વાળામાં પણ જોઈ લેજો. અહીંયા SN બરાબર 7n નો વર્ગ વત્તા 10n તો an બરાબર ખાલી જગ્યા. અહીંયા SN આપેલું છે, આપણે an શોધવાનું છે. તો આમાં જ્યાં n દેખાય ત્યાં આપણે 1 મૂકવાનું એટલે 7 1 નો વર્ગ 10 કૌંસમાં 1 એટલે અહીંયા એક પદનો સરવાળો એટલે પહેલું પદ જ કહેવાય એને. એટલે 1 નો વર્ગ 1 7 એકા 7 10 એકા 10 એટલે a બરાબર 17 આવ્યું. હવે આપણે 2 મૂકીએ એટલે 2 પદોનો સરવાળો એટલે 7 2 નો વર્ગ 10 કૌંસમાં 2 એટલે અહીંયા 2 પદોનો સરવાળો એટલે પહેલું પદ a અને બીજું પદ a વત્તા d. આમ યાદ રાખવાનું બરાબર. અહીંયા 2 નો વર્ગ 4 7 ચોક 28 અહીંયા 10 દુ 20 એની જગ્યાએ 17 વત્તા 17 વત્તા d અહીંયા 28 અને 20 48 આ 17 અને 17 34 સામે જાય એટલે 48 માઇનસ 34 એટલે d બરાબર 14 થયું. આપણે a ને d મળી જાય એટલે હવે આપણે an શોધવાનું છે. તો an નું સૂત્ર an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો જ્યાં a દેખાય ત્યાં 17 d દેખાય ત્યાં 14 એટલે 17 વત્તા આ 14 નો n હારે ગુણાકાર 14n અને 14 એકા 14 એટલે અહીંયા 14n 17 માંથી 14 જાય એટલે 3 એટલે nમું પદ અહીંયા 14n પ્લસ 3 થયું. હવે આપણે યાદ રાખજો એમાં આ પ્રમાણેની ખાલી જગ્યા છે. જો આ ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યા છે કોઈ પણ સમાંતર શ્રેણી માટે અહીંયા આપેલું છે SN -2 SN -1
પ્લસ Sn માઇનસ 2 બરાબર ખાલી જગ્યા. આમ છે. હવે આ સમજજો. તો અહીંયા 2 વખત આપેલું છે Sn માઇનસ 1. તો Sn 2Sn માઇનસ 1 પ્લસ n માઇનસ 2. તો આના 2 ટુકડા કરીએ. 2 ટુકડા કરીએ એટલે Sn, અહીંયા Sn માઇનસ 1 અને ફરીથી Sn માઇનસ 1 વત્તા Sn માઇનસ 2. હવે આ બંને હું કૌંસમાં લખું છું, આ બે પદો. તો અહીં આગળ થયું Sn અને Sn માઇનસ 1 માઇનસ અહીંયા Sn માઇનસ 1 નિશાની બદલાય n માઇનસ 2. એટલે nમાંથી n માઇનસ 1 પદોનો સરવાળો બાદ કરીએ એટલે nમું પદ મળે, એટલે આને an કહેવાય. અને n માઇનસ 1 પદોમાંથી n માઇનસ 2 પદોનો સરવાળો બાદ કરીએ એટલે n માઇનસ 1મું પદ મળે. એટલે nમું પદ અને n માઇનસ 1મું પદ, એટલે જવાબ આવ્યો 2 ક્રમિક પદોની બાદબાકી, એટલે એનો જવાબ આવ્યો D. ડિફરન્સ કહેવાય આને, એટલે આનો જવાબ D. હવે એની બીજી ખાલી જગ્યા છે. યાદ રાખજો, ક્રમિક પદો આપેલા હોય આમ છે. જો